ગણપતિ બાપ્પા અને સ્વામિનારાયણ ભગવાન એ બંને માસિયાઈ ભાઈ છે. આ નિવેદનને કારણે લોકોમાં રોષ ભરાયો છે. સ્વામી સંપ્રદાયના એક સ્વામીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. આ સ્વામીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ વિડીયોની અંદર તેઓ એવું બોલી રહ્યા છે કે ગણપતિ બાપ્પા અને સ્વામિનારાયણ ભગવાન એ બંને માસિયાઈ ભાઈ છે. આ નિવેદનને કારણે લોકોમાં રોષ ભરાયો છે અને લોકો આ સ્વામીને માફી માંગવા માટે કહી રહ્યા છે. અને એક સ્વામી ઇન્દ્રનીલ ગુરુએ પોતાનું નિવેદન પણ આપ્યું છે. આ સ્વામી કોણ છે એના વિશે ખબર નથી, પરંતુ સ્વામી સંપ્રદાયના સાધુ છે એવું વિડીયો પરથી લોકો કહી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના અનેક એવા નિવેદનો વિવાદોના રૂપ બન્યા અને એ પછી માફી માંગીને મામલો ઠારે પાડ્યો એવા પણ બનાવો બન્યા છે. સવાલ એ છે કે આવા નિવેદનો શું કામ આપવામાં આવે કે જેને કારણે પછી માફી માંગવી પડે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ સ્વામી કોણ છે એના વિશે હજુ સુધી માહિતી બહાર નથી આવી, પણ એમણે એવું કીધું કે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ એ માસિયાઈ ભાઈ હતા. હવે ઘનશ્યામ મહારાજ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણ, જેમને સહજાનંદ સ્વામી પણ કહેવાય. એમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું અને તેઓ 3 એપ્રિલ 1780થી 1 જૂન 1830 સુધી પૃથ્વી પર રહ્યા અને એમના અનુયાયીઓ એમને કૃષ્ણનું સ્વરૂપ માનતા અને તેઓ ઉત્તર પ્રદેશના છપૈયામાં પ્રગટ થયા હતા એવી લોકવાયકા છે. અને સહજાનંદ સ્વામી બાળપણથી જ અલૌકિક શક્તિ ધરાવતા હતા. હવે આ નિવેદન વાયરલ થયું એટલે ઇન્દ્રનીલ મહારાજ છે, એમણે એવું કીધું કે આ જે નિવેદન આપ્યું છે એ માણસને ખબર નથી, એ બુદ્ધિ વગરનો માણસ લાગે છે. તમે સાંભળો વિડીયોમાં શું કહી રહ્યા છે. ઘનશ્યામ મહારાજને તો હજુ 200 વર્ષ થયા છે અને ગણપતિ તો અનાદિ કાળથી છે, તો ક્યાંથી માસિયાઈ ભાઈ થઈ ગયા એવું એમણે કીધું છે. આ સ્વામીએ વિડીયોની અંદર એવું કીધું કે દક્ષ પ્રજાપતિની 13 દીકરીઓ હતી, એમાં એકના લગ્ન ધર્મદેવની સાથે થયા હતા અને એકના લગ્ન માતા ભવાનીના ભગવાન શિવની સાથે થયા હતા. એટલે ભક્તિદેવી હતા એ ધર્મદેવની સાથે હતા અને ઘનશ્યામ મહારાજના માતા ભક્તિદેવી અને પિતા ધર્મદેવ અને ભવાની માતા શિવ ભગવાનની સાથે લગ્ન કર્યા. એટલે ભવાની અને ભક્તિદેવી બંને બહેનો છે, એટલા માટે આ માસિયાઈ ભાઈ થાય એવું લોજિક આ સ્વામીએ આપ્યું છે. આવા નિવેદનોને કારણે ઘણી બધી વખત પ્રોબ્લેમો ઊભા થયા છે અને એ પછી બહુ જ વિડીયો વાયરલ થાય એટલે સ્વામીઓ માફી માંગી લેતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.